શું તમે જાણો છો, સૌરાષ્ટ્રના મહાન સંત દાસી જીવણને પુરુષ હોવા છતાં દાસી શા માટે કહેવાયા? તેમનું મૂળ નામ તો જીવણદાસ હતું, પણ જ્યારે તે ગુરુ ભીમ સાહેબને શરણે ગયા ત્યારે તેમને સમજાયું કે પ્રભુની ભક્તિ માટે અહંકારને ઓળખવો પડે છે. પછી તેમણે માન્યું કે આખા જગતની અંદર માત્ર ઈશ્વર જ એક પુરુષ છે, બાકી બધા જીવો તો ગોપી અને દાસી સમાન છે. આ દાસત્વનો ભાવ સ્વીકાર્યા પછી સ્વયં દાસી જીવન એક ખૂબ સરસ મજાની વાત કરે છે. પુરુષ પુરાણીમાં હું નર હતો, પણ અંતરમાં હતી નાર. મતલબ કે શરીર ભલે પુરુષનું હતું, પણ અંદરની આત્મામાં પ્રભુ માટે એક સ્ત્રી જેવો પ્રેમ હતો. આમ ગોપી ભાવે ભક્તિ કરી જીવણદાસ અમર સંત દાસી જીવણ બની ગયા. જય દાસી જીવણ. આવી જ સંતવાણી માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.